હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તાજે તાજું ખાઈ શકાય તેવું ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું। તો માત્ર 7 મિનિટમાં અથાણું બની જશે અને સ્વાદમાં બહુ ટેસ્ટી બનશે। તો એકદમ ટેસ્ટી અથાણું બનાવવા માટે વજનમાં 500 ગ્રામ મેં ગુંદા લીધા છે। તો અત્યારે માર્કેટમાં ગુંદાની શરૂઆત થઈ ગઈ છે અને જે આ રીતના મીડિયમ સાઇઝના ગુંદા મળે છે। તો વધારે પડતા મોટા પણ નથી અને સાવ નાના પણ નથી। આ રીતના મીડિયમ સાઇઝના ગુંદા હશે તો અંદરથી ચીકણા ઓછા હશે અને અથાણું છે એ તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો તેવું અથાણું બનશે। તો આ ગુંદાને પહેલાં ધોઈને સાફ કરી પછી ઉપયોગમાં લેવાના છે। પછી આ રીતે એક એક ગુંદો કરી અને ઉપરનું જે ટોપાનો ભાગ છે એ આપણે કાઢી લેશું। તો આ રીતે બધા ગુંદાને મેં સાફ કરી લીધા છે। હવે ગુંદાના ઠળિયા કાઢવા માટે મેં એક ન્યૂઝપેપર લીધું છે અને આપણે થોડું મીઠું લેશું અને દસ્તાથી એને 2 ભાગ કરી પિલરેથી મીઠાવાળું કરી અને એનો ઠળિયો કાઢી લેશું। તો આ રીતના મીડિયમ સાઇઝના ગુંદા હશે તો અંદરથી ચીકણા નહીં હોય અને ફટાફટ 2 ભાગ થશે, ઠળિયા પણ ફટાફટ નીકળશે। તો આ રીતે માત્ર 4 થી 5 જ મિનિટમાં ગુંદાના ઠળિયા છે એ અલગ થઈ જશે। જો ગુંદો તમને ખરાબ લાગે અંદરથી તો એ તમારે કાઢી લેવાનો છે અને આ રીતે મેં બધા ગુંદાના ઠળિયા અલગ કાઢી 2 ભાગમાં ગુંદા કર્યા છે। હવે આ ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં જે ખાટું પાણી હોય છે કેરીનું એનો ઉપયોગ કર્યો છે। તો ખાટા પાણીને આપણે આ રીતે ડૂબડૂબારે એ રીતે એડ કરી અને ગુંદાને ઢાંકીને 10 મિનિટ માટે રાખવાના છે। તો આ પાણી છે એમાં મીઠું હળદર ચડિયાતા છે તો મેં એક્સ્ટ્રા કોઈ એડ કર્યા નથી। તો આ ગુંદાને 10 મિનિટનો સમય થઈ ગયો છે અને એની ચિકાસ છે એ બધી દૂર થઈ ગઈ। તો એકદમ સરસ રીતે મિક્સ કરી અને હવે આ ગુંદાને આપણે આ પાણીમાંથી કાઢી લેવાના છે। તો તમે છાયણીમાં કાઢીને પણ નિતારી શકો અથવા હાથમાં એક એક ગુંદું લઈ અને આ રીતે ન્યૂઝપેપર અથવા કોટનના કપડામાં તમારે ગુંદાને સૂકવવાના છે। તો ગુંદાને આ રીતે ઉપરથી ખુલ્લા રહે એ રીતે સૂકવવાના એટલે જે ઉપરનું પાણીનો ભાગ છે એ સુકાઈ જાય। તો તમને જે રીતે ફાવે તે રીતે આ રીતે ગુંદાને બધાને સૂકવી લેવાના છે। તો 10 મિનિટ માટે ગુંદાને સૂકવવાના છે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરીશું। તો મીડિયમ સાઇઝનો વાટકો હોય એ વાટકાના માપથી 1.5 વાટકો મેં તેલ લીધું છે। તો તેલ આપણું ગરમ થયું છે કે એમ ચેક કરવા મેં થોડી રાઈ એડ કરી છે। તો રાઈના દાણા ઉપર આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી આ તેલને ઠંડુ કરવાનું છે। તો તેલ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારી કરી લેશું। તો જો આ ગુંદાને પણ 10 મિનિટનો સમય થઈ ગયો છે તો એને એક બાઉલમાં કાઢી લેશું અને ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં જે તૈયાર એસકે અથાણા સંભાર મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે। તો આ એસકે અથાણા સંભાર છે એ તમે કેરીના અથાણામાં કે ગુંદામાં કોઈ પણ અથાણામાં ઉપયોગ કરી શકો। તો મેં 1.5 વાટકો સંભાર મસાલો લીધો છે। તો તેલનું અને સંભાર મસાલાનું માપ છે મેં સરખું રાખ્યું છે। તો તમારા ગુંદા 500 ગ્રામ હોય તો 1.5 વાટકો તેલ લેવાનું અને 1.5 વાટકો આ મસાલો લેવાનો છે। બરાબર ગુંદા સાથે એકદમ સરસ મિક્સ કરી પછી આપણે આ તેલ એડ કરવાનું છે પણ તેલ ઠંડુ થઈ જાય પછી તમારે એડ કરવાનું છે। તો બધી વસ્તુ છે એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। તો આ સંભાર મસાલામાં બધા જ મસાલા એકદમ ચડિયાતા છે તો મેં બાકીના કોઈ પણ એક્સ્ટ્રા મસાલા એડ કર્યા નથી અને તમારે જરૂર પણ નહીં પડે। તો એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી ઢાંકીને આપણે 5 કલાક માટે બહાર રહેવા દેશું। તો હવે આ ગુંદાને 5 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલરમાં પણ બન્યું છે અને તેલ પણ સરસ દેખાય છે એટલે કે આપણું માપ છે એકદમ પરફેક્ટ છે। વજનમાં 500 ગ્રામ ગુંદા હોય તો 1.5 વાટકો તેલ અને 1.5 વાટકો જે અથાણા સંભાર તૈયાર મસાલો આવે છે એ ઉપયોગમાં લીધો છે। અને તમે જો ઘેરે જ મસાલો બનાવવા માગતા હોય તો તમારે મેથી રાઈ ધાણાને વઘારીને સંભાર તૈયાર કરવાનો અને આમાં 1.5 વાટકા જેટલો એડ કરવાનો। તો આપણું અથાણું છે બની જ ગયું છે। તો હવે આને આપણે કોઈ પણ બોટલની અંદર ભરી ફ્રીજમાં રાખશો તો સ્વાદમાં પણ એવું રહેશે અને તાજું જ બનાવીને ખાતા હશો એવું સ્વાદમાં પણ લાગશે। તો હવે મેં આ રીતની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કર્યો છે પણ તમે કાચની બોટલનો પણ ઉપયોગ કરી શકો। તો હું આ અથાણું મારા ઘરે તાજે તાજું ખાવા જ બનાવ્યું છે
એના માટે મેં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારે લાંબો સમય સુધી અથાણું રાખવું હોય તો તમારે કાચની બોટલનો ઉપયોગ કરવાનો. તો આ રીતના બોટલ ભરી છે તો ખ્યાલ આવશે કે ઉપર છે એકદમ સરસ તેલ પણ દેખાય છે. તો તમે આ રીતે દબાવશો એટલે ઉપર તેલ આવશે. આ રીતે ઉપર તેલ આવશે એટલે અથાણું છે એ લાંબો સમય સુધી સારું રહેશે. તો આ માપ સાથે બનાવશો તો તમારું અથાણું છે એ પણ એકદમ પરફેક્ટ બનશે. તો કલરમાં જેવું દેખાય છે એવું જ સ્વાદમાં પણ એકદમ ટેસ્ટ એવું આપણું અથાણું છે બનીને તૈયાર થયું છે. તો તાજું જ ખાવું હોય તો આ રીતના ઇન્સ્ટન્ટ અથાણું તમે માત્ર 7થી 8 જ મિનિટમાં બનાવી અને ફ્રીજમાં રાખશો તો 2 મહિના સુધી અથાણું છે સારું રહેશે. સ્વાદમાં પણ એકદમ ટેસ્ટ એવું બનશે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને આવા જ વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.